માર્વેલ ગ્રામર બુકના ડાયલોગ ફંક્શનની આ મિક્સ્ડ એક્સરસાઇઝ ચાલી રહી છે, તમને ખ્યાલ છે, અને રિવિઝનનો આ છેલ્લો પાર્ટ છે, બરાબર. ચલો, વ્યોમ સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ પેઇન્ટ ધ વોલ. વોલ મતલબ કે દિવાલ. વ્યોમ સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ પેઇન્ટ ધ વોલ. બ્રેકેટમાં કહ્યું છે ગિવિંગ એડવાઇઝ વાપરવાનું છે, એને સલાહ આપવાની છે. તો તમને ખ્યાલ જ છે, જ્યારે બી સલાહ આપતા હોય ત્યારે કાં તો શુડ આવે, કાં તો ઓટ ટુ પ્લસ મેઇન વર્બ આવે, કાં તો હેડ બેટર આવે, બરાબર ને. આજે હું બોલું છું ને, જેમ એડવાઇસ આવે એટલે તરત આ ત્રણ આવે, એ તમને બી મગજમાં ફિટ થઈ જવું જોઈએ. હા બેટા. તો પહેલું કહે છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. ના, આ તો કમ્પેરેટિવ પોઝિટિવ સુપરલેટિવ ડિગ્રી છે, એટલે કમ્પેરિંગ કહેવાય. જસ્ટ ટ્રાય ટુ પેઇન્ટ, યુ વિલ બી ધ ગ્રેટેસ્ટ પેઇન્ટર. બરાબર છે, સલાહ આપી, પણ 8મા 9માં હોત તો લખત, પણ અત્યારે આપણે તો 11માં આવી ગયા ભાઈ, એટલે એ ના ચાલે. ધો તો કોન્ટ્રાસ્ટ બતાવે. હવે જુઓ, યુ ઓટ ટુ જોઈન પેઇન્ટિંગ ક્લાસીસ. યુ ઓટ ટુ જોઈન પેઇન્ટિંગ ક્લાસીસ. તમારે પેઇન્ટિંગ ક્લાસીસ જોઈન કરવા જોઈએ. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર હિયર. ઓટ ટુ પ્લસ મેઇન વર્બ દેટ શોઝ ધ એડવાઇઝ. એ શું બતાવે છે? એડવાઇઝ બતાવે છે. હા. નિરાલી સેઝ વિથ હુમ વિલ યુ ગો. વિથ હુમ વિલ યુ ગો. કોની સાથે જશો? ઓલ્ટરનેટિવ ચોઇસ કહ્યું છે ભાઈ, એકલું ચોઇસ નથી કહ્યું, ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર હોય અથવા નાઈધર ઓર. તો આપણે જોઈશું જ નહીં. વિથ હુમ બી નહીં જોઈએ, કારણ કે એ તો પર્સનની વાત ચાલે છે. આઈ વિલ ગો અલોનમાં તો કોઈ ચોઇસ જ નથી. આઈ વિલ ગો, ડી વાંચો, આઈ વિલ ગો આઈધર વિથ યુ ઓર વિથ માય ફ્રેન્ડ. તો અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી ઇઝ ગિવન હિયર. સો વી કેન સે આઈ વિલ ગો આઈધર વિથ યુ ઓર વિથ યોર ફ્રેન્ડ. તો આઈધર ઓર શોઝ ઓલ્ટરનેટિવ ચોઇસ. જો ચાવીઓ યાદ રાખી હોય, સૂત્ર યાદ રાખ્યું હોય, આવડે. ધ્યાન સેઝ વિચ સિટી ઓફ ગુજરાત ડુ યુ લાઈક, બરોડા ઓર અમદાવાદ. તો અહીંયા પણ ઓલ્ટરનેટિવ ચોઇસ જ છે. તો એમાં તો મોર કલ્ચર્ડ ધેન કહ્યું એ તો ડિગ્રી બતાવે. સીમાં ધો વાપર્યું છે તો કોન્ટ્રાસ્ટ બતાવે. બીમાં જુઓ, આઈ લાઈક નાઈધર બરોડા નોર અમદાવાદ, આઈ લાઈક રાજકોટ. તો નાઈધર નોર આપ્યું છે, ધેટ ઓલ્સો શોઝ ઓલ્ટરનેટિવ ચોઇસ. બરાબર. નથી બરોડા ગમતું ભાઈ, કે નથી અમદાવાદ ગમતું, એમને તો રાજકોટ ગમે છે. કાંઈ વાંધો નહીં, રાજકોટનો ચેવડો મેડા ખાજો, આજી ડેમ પર આંટો મારી આવજો, બીજું તો શું કાંઈ. અમારે તો અમારું અમદાવાદ મોટું ભાઈ. ચલો, રીના કહે છે કે રૈના કહે છે, રૈના વેન ડીડ યુ મીટ હિમ. તમે એને ક્યારે મળ્યા હતા? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કરીને વાપરવાનું છે. એ રીતે જવાબ લખવાનો છે કે જેમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લેંગ્વેજ ફંક્શન વપરાયું હોય. તો ઇટ વોઝ અ ગાર્ડન વેર, આ તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. આઈ મેટ હિમ બિકોઝ, એ તો રીઝન કહેવાય, એટલે આ બંને નહીં આવે. હી વોઝ એગર, સો એગર ટુ મીટ, ખોટું, એટલો બધો એગર હતો મને મળવા માટે, ખોટું. ટાઈમ બતાવવાનો છે. તો વેન રાધે કેમ ટુ માય હોમ, આઈ મેટ હિમ. તો આઈ મેટ હિમ, હું એને મળ્યો, પણ ક્યારે મળ્યો? વેન રાધે કેમ ટુ માય હોમ. તો ધીસ સેન્ટેન્સ શોઝ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો અહીંયા ખાલી ડી એવું નથી લખવાનું, હા કોઈએ, પણ એની જગ્યાએ આખો સેન્ટેન્સ અહીંયા લખવાનો. એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, ઉતાવળ છે કરીને ખાલી ABCD લખીને ના આવતા, બરોબર. આરાધ્ય કહે છે રિયા સજેસ્ટ અસ ફોર બેટર ફ્યુચર. ચાલો, સપોઝિશન ઓફ એક્શન કહ્યું છે. હવે તો બધાને ખ્યાલ જ હોય, સપોઝિશન ઓફ એક્શન આવે એટલે વાક્યમાં એઝ ઇફ તો હશે જ, બરાબર, અને કરતા પછી હંમેશા વર હશે. સપોઝિશન એટલે ધારણા, જાણે કે, હોય નહીં પણ ફાંકો મારતું હોય, જાણે કે. તો અહીંયા કહે છે કે રિયા સજેસ્ટ અસ ફોર બેટર ફ્યુચર, એ અમને બેટર ફ્યુચર માટે સજેસ્ટ કરે છે. તો કે છે સી સજેસ્ટ લાઈક ટ્રસ્ટી, ખોટું. સી ઇઝ કેપેબલ ઇનફ, ઇનફ તો રિઝલ્ટ બતાવે, એટલે એ ને બી ના આવે.
સી જુઓ, સી ગીવ્સ અસ સજેશન એઝ ઇફ શી વર અવર ગ્રેન્ડમા. હવે રિયા ઇઝ નોટ અવર ગ્રેન્ડમા, બરાબર. રિયા એ આપણા ગ્રાન્ડમાં નથી, પણ એવી રીતે આપણને સજેશન કરે છે કે જાણે કે તે આપણા દાદીમાં હોય, કે જાણે કે તે આપણા દાદીમાં હોય. એ શું બતાવે છે? મેકિંગ સપોઝિશન ઓફ એક્શન. તો આખું સેન્ટેન્સ આપણે અહીંયા આન્સરમાં લખીશું, અડધું નહીં, બરાબર. કે સી ગીવ્સ અ સજેશન એઝ ઇફ સી વર અવર ગ્રેન્ડમા. તો અહીંયા એઝ ઇફ ઉપર ધ્યાન આપવાનું અને વર ઉપર ધ્યાન આપવાનું. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ પેજ એમાં કહે છે, નિધિ કહે છે કે આઈ હેવ સમ બેક પ્રોબ્લેમ, ગિવિંગ સજેશન. ચાલો એને સજેશન આપો. આ ગિવિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ બધું એક જ. શુડ વાપરીશું અથવા ઓટ ટુ વાપરીશું અથવા હેડ બેટર વાપરીશું, બરાબર. તો કહે છે ઇફ યુ ટેક રેસ્ટ એટ રેગ્યુલર ઇન્ટરવલ યુ વિલ નોટ હેવ બેકેજ પ્રોબ્લેમ. બરાબર છે, સલાહ છે પણ ઇફ વાપર્યું છે એટલે કન્ડિશન કહેવાય. ડોન્ટ સીટ ઇન વન પોઝિશન, આ પણ સલાહ છે, બરાબર. પણ 8મામાં હોત તો આ સલાહ લેત. આપણે તો લેંગ્વેજ ફંક્શન તરીકે સજેશનની અંદર હેડ બેટર કે ઓટ ટુ આવવું જોઈએ, અને એકમાં જ છે. જુઓ, યુ હેડ બેટર ટેક બેડ રેસ્ટ. શું કહ્યું છે? યુ હેડ બેટર ટેક બેડ રેસ્ટ. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પૂજા સેઝ she lost the baby and is discussing for the lost baby in the crowd. એનું બચ્ચું ખોવાઈ ગયું છે અને ટોળામાં એ બચ્ચા વિશે ચર્ચા કરી રહી છે કે મારી બેબી આવું લાગતી હતી, આવી લાગતી હતી, આવી લાગતી હતી, બરાબર. એક્સપ્રેસિંગ ચોઇસ કહ્યું છે. જો ઓલ્ટરનેટિવ ચોઇસ નથી કહ્યું. હો, ઓલ્ટરનેટિવ ચોઇસ કહ્યું હોય તો આઈધર ઓર કે નાઈધર નોર વાપરત, પણ અહીંયા એકલું ચોઇસ કહ્યું છે, અને એકલું ચોઇસ કહ્યું છે એટલે વુડ રાધર વપરાય. શું આવશે? વુડ રાધર વાપરીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ કહે છે, શું કહે છે? જુઓ, પહેલું સેન્ટેન્સ, ધો ધ બેબી ઇઝ લોસ્ટ સી ઇઝ ડુઈંગ નથિંગ. ખોટું. આમાં તો ધો તો કોન્ટ્રાસ્ટ બતાવે. સી વુડ રાધર ગો ટુ ધ પોલીસ સ્ટેશન ધેન ટુ ડિસ્કસ વિથ ધ ક્રાઉડ. સાચી વાત છે. વુડ રાધર વપરાયું છે, ધેન વપરાયું છે. અને પોલીસ સાથે વાત કરવી જોઈએ, પોલીસ સ્ટેશન જવું જોઈએ. ધેન ટુ ડિસ્કસ વિથ ધ ક્રાઉડ, ટોળા સાથે ડિસ્કસ કરવાને બદલે પોલીસ સાથે ડિસ્કસ કરવું જોઈએ, પોલીસ સ્ટેશને જવું જોઈએ. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારે જોવાનું વુડ રાધર અને ધેન, બરાબર. રેનુ સેઝ વિચ ઇઝ પોલિટિકલ એજન્ડા ફોર વિચ પોલિટિકલ એજન્ડા વિલ વર્ક ઇન ફ્યુચર. જેમ અત્યારે ધર્મના નામે, જાતિના નામે, બરાબર, જુદા જુદા વોટ અપાય છે. ઘણી વખત તો ફ્રી 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 લાઇટ, ફ્રી પાણી ને વગેરે વગેરે એના નામે વોટ અપાય છે, મંગાય છે. એવું નહીં. ભવિષ્યમાં કયો પોલિટિકલ એજન્ડા કામ કરશે? તો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ કયું છે. અને જ્યારે બી ઓલ્ટરનેટિવ ચોઇસ હોય, વી વિલ ઓલવેઝ ફાઇન્ડ આઉટ આઈધર ઓર નાઈધર નોર. તો કહે છે ધેર વિલ બી નાઈધર રિલિજન નોર પોલિટિકલ ઇસ્યુઝ બટ ધેર વિલ બી ધ એજન્ડા ઓફ ડેવલપમેન્ટ. વિકાસનો એજન્ડા હશે, બરાબર, ધર્મનો નહીં, જ્ઞાતિનો નહીં. ખ્યાલ આવ્યો? તો કહે છે ધેર વિલ બી નાઈધર રિલિજન નોર પોલિટિકલ. તો નાઈધર નોર આપ્યું છે એ બતાવે છે કે ધેટ શોઝ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. હા કે ના? પછી તમે જોશો તો કહ્યું છે કે શ્રેયા સેઝ હુ વોઝ દેટ લેડી વિથ યુ. ડિસ્ક્રાઇબિંગ પર્સન તરી વાપરીને જવાબ લખવાનો છે. એવો આન્સર લખવાનો કે જેમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન વાપરેલું હોય, લેંગ્વેજ ફંક્શન આવતું હોય કે હુ વોઝ દેટ લેડી. તો શી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ. એ તો કમ્પેરિંગ કહેવાય, કારણ કે સુપરલેટિવ ડિગ્રી છે. બીજું કહે છે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ યુ ડોન્ટ નો મિસ. એટલે ભાઈ આવું ક્યાં આપ્યું છે, બરાબર. એ તો સરપ્રાઇઝ ઉદ્ગાર વાક્ય છે. શી વોઝ ડૉક્ટર સંજના. શી વોઝ ડૉક્ટર સંજના, પણ કયા ડૉક્ટર સંજના? હુ ઇઝ નોન. અહીંયા નોન લખજો, હા, KNOWN, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હુ ઇઝ નોન ફોર હર સર્વિસીસ ટુ ધ પુઅર વિમેન. તો હુ ઇઝ
નોન ફોર ધ સર્વિસીસ ઓફર પુઅર વિમેન કયું છે, કોને ડિસ્ક્રાઇબ કરે છે, ડૉક્ટર સંજનાને, બરાબર. તો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ પેજ. તેજ કહે છે અહીંયા પહેલા સેન્ટેન્સમાં તમે જોશો તો તેજ સેઝ ટુ વિરાજ, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ 16th ડિસેમ્બર. 16 ડિસેમ્બર વિશે શું સ્પેશિયલ છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કયું છે, મતલબ કે વેનવાળા વાક્યો આવશે, વેન અથવા તો વેન એવર. હા, 16 ડિસેમ્બર ઇઝ સો પોપ્યુલર દેટ, ના ભાઈ ના, છૂટું છૂટું સો દેટ કામનું નથી. આઈ ડોન્ટ નો વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ, ના ભાઈ ના. તમારે આ રીતે જ ડિસ્કસ કરવાના, 4 સેન્ટેન્સ વાંચવાના. હા, 16 ડિસેમ્બર ઇઝ ધ ડે, પણ કયો ડે, વેન ઇન્ડિયા ગોટ વિક્ટરી ઓવર પાકિસ્તાન, કે જ્યારે ઇન્ડિયાએ પાકિસ્તાન ઉપર વિક્ટરી મેળવી હતી. એ કોને ડિસ્ક્રાઇબ કરે છે, તો કે ધ ડેને, બરાબર. કે 16 ડિસેમ્બર ઇઝ ધ ડે, પણ ભાઈ કયો ડે, વેન ઇન્ડિયા ગોટ વિક્ટરી ઓવર પાકિસ્તાન. તો વેન ઇન્ડિયા ગોટ વિક્ટરી ઓવર પાકિસ્તાન, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ્વની સેઝ વોટ ઇઝ વડનગર નોન ફોર. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે એટલે રાબેતા મુજબ આપણે વેર વાપરીશું, જેમ ટાઈમ બતાવ્યું તો વેન વાપર્યું હતું. તો વડનગર ઇઝ અ પ્લેસ, પણ કયું પ્લેસ, વેર અવર પીએમ મોદી વોઝ બોર્ન, બરોબર. વેર અવર પીએમ મોદી વોઝ બોર્ન, તો દેટ કે જ્યાં, અહીંયા વેરનો મતલબ થાય કે જ્યાં, તો એ આખું સેન્ટેન્સ પ્લેસને ડિસ્ક્રાઇબ કરે. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ એઝ અ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજા જોવાની જરૂર જ નથી, બીજી બધી ગ્રામેટિકલ આઇટમ એમાં આપેલી છે, બરાબર. દેર આફ્ટર શ્રીસંત, વાય ડઝન્ટ શી કમ યટ. શ્રેષ્ઠા કહે છે કન્ડિશન ઇન પાસ્ટ, બહુ ટાઈમે આવ્યું. કન્ડિશન મીન પાસ્ટ આવે એટલે ખબર જ છે, ઇફ અથવા અનલેસ, પછી આવશે હેડ, બરાબર, અને પાછળ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, બરાબર. તો એવું એક જ સેન્ટેન્સ છે કે ઇફ શી હેડ બીન ઇન્વાઇટેડ શી માઇટ હેવ બીન હિયર. તો માઇટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે ને. જો એને ઇન્વાઇટ કરવામાં આવી હોત તો, ઇફ શી હેડ બીન ઇન્વાઇટેડ, જો એને ઇન્વાઇટ કરવામાં આવી હોત તો શી માઇટ હેવ બીન હિયર, એ અહીંયા આવી ગઈ હોત, બરાબર. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નિષ્ઠા કહે છે વાય વોઝ સીમા નોટ સિલેક્ટેડ. વાય વોઝ સીમા નોટ સિલેક્ટેડ. કમ્પેરિંગ પીપલ કરવાનું છે ભાઈ, કમ્પેરિંગ પીપલ. હવે કમ્પેરિંગ પીપલ આવે એટલે આપણી ત્રણમાંથી ગમે તે ડિગ્રી આવશે, કાં તો સુપરલેટિવ, કાં તો કમ્પેરેટિવ, કાં તો પોઝિટિવ, આમાંથી કોઈ પણ ડિગ્રી. તો હાવ એવર હાર્ડ એ કમ્પેરિંગમાં ના આવે, તો કોન્ટ્રાસ્ટમાં આવે. બીજું જુઓ, સીમા વોઝ નોટ ક્લેવરર ધેન, નોટ ક્લેવરર ધેન કમ્પેરેટિવ ડિગ્રી છે. મોસ્ટ અધર બી કમ્પેરેટિવ ડિગ્રી, અને મોસ્ટ અધર પછી બહુવચન નામ હોવું જોઈએ છે, મોસ્ટ અધર કેન્ડિડેટ્સ. તો કમ્પેરેટિવ ડિગ્રી છે, જુઓ કમ્પેરેટિવ ડિગ્રી, કે સીમા વોઝ નોટ ક્લેવરર દેન મોસ્ટ અધર કેન્ડિડેટ, આ કમ્પેરેટિવ ડિગ્રી છે. સો ઇટ શોઝ કમ્પેરિંગ પીપલ, એને કહી શકાય કે કમ્પેરિંગ પીપલ. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. દેન આફ્ટર નેક્સ્ટ સેન્ટેન્સ, ઉપવન સેઝ why do the government raise price of petrol. Why do the government raise એટલે વધારવું, પ્રાઇસ ઓફ પેટ્રોલ, પેટ્રોલના ભાવ કેમ વધારે છે સરકાર. હા, પર્પઝ કહેવાનો છે. પર્પઝ મતલબ કે હેતુ, ખ્યાલ જ છે. પર્પઝ આવે એટલે હંમેશા યાદ રહેવું જોઈએ ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ હોય, અથવા વિથ V2 પ્લસ ING હોય. તો ધ ગવર્મેન્ટ રેઝ ધ પ્રાઇસ ઓફ ધ પેટ્રોલ ટુ ઓવરકમ ધ ડેપ્ટ. ટુ ઓવરકમ ધ ડેપ્ટ, ડેપ્ટ એટલે દેવું, દેવામાંથી બહાર આવવા માટે વધારે છે. તો આ સાચો જવાબ છે. ટુ ઓવરકમ, ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે, બહાર આવવું, બરાબર. ટુ પ્લસ મેઇન વર્બ, આખું સેન્ટેન્સ પેટ્રોલ વધારાના પ્રાઇઝનું રીઝન પર્પઝ બતાવે છે. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પણ તમારા સંતોષ માટે બીજા વાંચીએ. શુડ નોટ રેઝ સલાહ બતાવે. સો એડવાન્સ્ડ ધેટ
એ તો છૂટું છૂટું સો દેટ રિઝલ્ટ બતાવે. પછી વિથ વ્યૂ ટુ આપ્યું છે પણ એના પછી આઈએનજી આવવું જોઈએ, જે આઈએનજી અહીંયા આપ્યું નથી, એટલે ડી વિલ નોટ બી ધ આન્સર, એ ઇઝ ધ ઓનલી આન્સર. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ. એરોમાં Suketu is going to the hospital. Why? Suketu is going to the hospital. Why? Suketu હોસ્પિટલમાં જઈ રહ્યો છે. પણ કેમ? પર્પઝ કહેવાનો છે, હેતુ બતાવવાનો છે. શું વાત છે? ફરી પાછો હેતુ આવ્યો. તો Suketu is going to hospital because તો રીઝન બતાવે. He decides to meet Dr. Kamble. પણ ભાઈ કેમ? ટુ ક્યોર હિઝ ડિપ્રેશન. યસ, બરાબર. ટુ પ્લસ મેઇન વર્બ, અહીંયા જુઓ ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે કે સુકેતુ ડૉક્ટર કામલે જોડે કેમ ગયો? તો કે ટુ ક્યોર હિઝ ડિપ્રેશન. આખું સેન્ટેન્સ જે છે ટુ ક્યોર હિઝ ડિપ્રેશન, દેટ શોઝ ધ પર્પઝ. પર્પઝ મતલબ કે હેતુ બતાવે છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ ધોવાળા વાક્યો ના આવે, બરાબર. ધો તો કોન્ટ્રાસ્ટ બતાવે. ખ્યાલ છે ને? એના પછી આરવ સેઝ who has visited Mount Abu, when and why? ચલો, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કયું છે? આના આગળના વિડીયોમાં આવી હતું એમ સિન્થેસાઇઝિંગ, એમાં વેનનોય જવાબ આપવાનો અને વાયનોય જવાબ આપવાનો, બરોબર. વાય કારણ બતાવશે, વેન સમય બતાવશે. ઇટ વિલ શો ધ ટાઈમ. તો આઈ હેવ વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક. ટાઈમ આવી ગયો. આઈ હેવ વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક. પણ ભાઈ કેમ? ટુ સી સ્ટોન કાર્વિંગ ઓફ દિલવારા ટેમ્પલ. દિલવારા ટેમ્પલના સ્ટોન કાર્વિંગ જોવા માટે. તો આ ટુ સી દેટ શોઝ ધ રીઝન, અને લાસ્ટ વીક દેટ શોઝ ધ ટાઈમ. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ ધોવાળું ના આવે અને બીજા એક કંઈ ના આવે. ઓકે, સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સિન્થેસાઇઝિંગમાં 2 થી 3 વાક્યોના જવાબને એક સેન્ટેન્સમાં સિન્થેસાઇઝ કરવામાં આવ્યા હોય, સંક્ષેપીકરણ કરવામાં આવ્યા હોય, બરાબર. ચલો, લાસ્ટ સેન્ટેન્સ આ વિડીયોનું. શું વાત છે? શું કીધું કે છે? હુ ઇઝ યોર રોલ મોડેલ? મેનર ઓફ એક્શન કયું છે ભાઈ? મેનર ઓફ એક્શનમાં આગળ કરતા પ્લસ ક્રિયાપદ, વચ્ચે અરીસો મિરર, અને એની મિરર ઇફેક્ટ પાછળ પડે. જુઓ, કરતા પ્લસ ક્રિયાપદ. તો આ એઝનો મતલબ થાય કે જે રીતે. શું કીધું કે છે? હુ ઇઝ યોર રોલ મોડેલ? રોલ મોડેલ કોણ છે તમારું? મેનર ઓફ એક્શન કયું છે? હુ ઇઝ યોર રોલ મોડેલ? મેનર ઓફ એક્શન. તો કે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ માય રોલ મોડેલ. ના, આમાં લેંગ્વેજ ફંક્શન નથી વાપર્યું. બીજામાં કહે છે બીકોઝ ઇઝ ઓલવેઝ એક્ટ્સ એઝ ઇઝ ફાધર. તો બીકોઝ જોઈને દોડીએ તો આપણને એમ લાગે આ જવાબ ખોટો છે, પણ આગળ વાંચવાનું છે. અભિષેક ઇઝ માય રોલ મોડેલ બીકોઝ. હવે તમારો જવાબ શરૂ થશે. હી ઓલવેઝ એક્ટ્સ. એ હંમેશા એવી રીતે બિહેવ કરે છે. એઝ એટલે કે જે રીતે હિઝ ફાધર એડવાઇઝિસ. એના પપ્પા એને એડવાઇઝ કરે છે એ રીતે. બોલો, આને અભિષેક બચ્ચન લાગે છે? હા, અમિતાભ બચ્ચન એને એડવાઇઝ આપે એ પ્રમાણે કામ કરતો હોય ને. હાય અભિષેક ઇઝ માય રોલ મોડેલ. તો અહીંયા આવશે એઝ હિઝ ફાધર એડવાઇઝિસ. એ મેનર ઓફ એક્શન બતાવે. એટલે આખું સેન્ટેન્સ આપણે અહીંયા લખીશું. આખું, અડધું નહીં લખવાનું, બરાબર. ધોવાળું ના આવે ને આ બધું ના આવે. તો મિત્રો, અહીંયા માર્વેલ ગ્રામર બુકના મિક્સ્ડ એક્સરસાઇઝના ડાયલોગ કમ્પ્લીશન્સનું રિવિઝન પૂરું થાય છે. મિક્સ્ડ એક્સરસાઇઝ પૂરી થાય છે. આશા છે કે તમને સમજાઈ ગયું હશે સરસ રીતે, બરાબર. છતાં બી કોઈને કંઈ અઘરું લાગ્યું હોય, ડિફિકલ્ટી હોય, તો મને મેસેજ અથવા તો ફોન કરીને પૂછવું, બરાબર. બાય.